આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 73। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર રાજકોટમાં કડિયા વાલાભાઈ માંદા થયા હતા। તેમને તેડવા શ્રીજી મહારાજ વિમાન લઈને આવ્યા અને વાલાભાઈને દર્શન દઈને કહ્યું જે અમે તમને તેડવા આવ્યા છીએ। ત્યારે વાલો ભાઈ કહે, હે મહારાજ, મારે મારા ભત્રીજા રાઘવને હજી પરણાવવો છે, માટે 3 મહિના પછી તેડવા આવો તો સારું, એટલી મારી વિનંતી છે। ત્યારે શ્રીજી મહારાજ કહે, ભલે, તો અમે 3 મહિના પછી તમને તેડવા આવશું, ને આજ અમે તમારા બદલે વ્યાસદેવ કૃષ્ણ મહારાજને તેડી જઈશું। એમ કહી શ્રીજી મહારાજ તને ઘેર પધાર્યા અને તેમને દર્શન દઈને કહ્યું જે હે દેવ કૃષ્ણ મહારાજ, અમે તમને તેડવા આવ્યા છીએ। ત્યારે તે કહે, ભલે મહારાજ, ચાલો, હું તમારા ધામમાં આવવા માટે તૈયાર છું। એમ કહી પોતાના દીકરા પ્રાણશંકરને જગાડીને કહ્યું કે શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે ને મારે ધામમાં જવું છે, માટે અહીં ગૌણ છાણ લીપીને ચોખ્ખો કર। ત્યારે તે કહે, હે પિતાજી, તમને કાંઈ મંડવાડતો નથી। ત્યારે તેના બાપા કહે કે તારે મંડવાડનું શું કામ છે, તું જલ્દીથી ચોખ્ખો કર। પછી પ્રાણશંકરે ગૌછાણ લાવીને ચોખ્ખો કર્યો। પછી દેવશંકર તેના પર બેઠા ને ભજન કરવા લાગ્યા ને પ્રાણશંકરને પણ ભજન કરવાનું કહ્યું। તે જ વખતે દેવ કૃષ્ણ વ્યાસનો દેહ પડી ગયો ને તે શ્રીજી મહારાજના ધામમાં ગયા। આમ જે નિર્વાસનિક હોય તેને શ્રી હરિ પોતાના અક્ષરધામમાં તેડી જાય છે, માટે સંસારમાં રહેવું તેને સંસારની વાસના રહેવા દેવી નહીં અને શ્રીજી મહારાજની ભક્તિ નિર્વાસનિક થઈને કરવી। રાજકોટમાં ઠક્કર નારાયણ પ્રેમજીને સત્સંગ ન હતો ત્યારે તે હંમેશા શિવજીના મંદિરે જતા હતા ને શિવજીનું ભજન કરતા ને શ્રાવણ માસમાં એકટાણા પણ કરતા હતા। એમ ઘણા વર્ષ ભગવાન શિવજીની સેવા કરી। પછી એક વખત શિવજીએ દર્શન દઈને તેમને કહ્યું, માગ નારાયણ માગ। ત્યારે નારાયણ બોલ્યો કે હે પ્રભુ, મારો મોક્ષ કરો। ત્યારે શિવજીએ કહ્યું, તથાસ્તુ, અને બોલ્યા જે મારી આજ્ઞા છે કે અત્યારે પ્રગટ પ્રમાણ શ્રી હરિ આ ધરતી ઉપર વિચરણ કરે છે, તો તેનો આશરો કર અને તેમના જે વર્તમાન છે તે પાળીશ, એટલે જરૂર તારો મોક્ષ થશે। પછી તે શિવજીને પ્રણામ કરીને ભગવાન શ્રી હરિ પાસે ગયો ને તેમના વર્તમાન લઈ સત્સંગી થઈ। પછી તેમના નામનું ભજન કરવા લાગ્યો। પછી એક વખત રાત્રે શ્રીજી મહારાજે આવીને તેનો હાથ પકડીને જગાડ્યો। ત્યારે તેણે જાણ્યું જે આ મને કોણ જગાડે છે। ત્યાં તો ખાટલા ઉપર ધૂળની કાંકરીઓ પડવા લાગી, એટલે ઘરમાંથી સૌ નાના મોટા વ્યક્તિઓ બહાર નીકળી ગયા કે તુરંત જ ઘર પડ્યું। તેથી ધૂળ અને પાણાના ઢગલા થઈ ગયા। તે જોઈને નારાયણભાઈએ જાણ્યું જે આજ તો શ્રીજી મહારાજે આપના સૌની રક્ષા કરી। એક વખત ગામ રાજકોટમાં સદ્ગુરુ સ્વામી શ્રી રઘુવીર ચરણદાસજીનો સત્સંગ વિચરણનો વારો હતો અને હંમેશા તેઓ કથા વાર્તા કરતા ને પોતે ભાગવતના ભણેલા હતા। તે એકવાર ત્યાંથી વાડીના કૂવામાં સાંગડી નખાવતા હતા। તે સાંજ સુધી પોતે વાડીમાં રોકાણા। પછી મંદિરે આવીને ગોળી બોલ્યા ને આરતી ધૂન્ય કરી। થોડીવાર કથા વાર્તા કરી। પછી પોતાને આકરી ઉધરસ આવી ત્યારે તે બહાર જઈને થૂંકી આવ્યા ને કોગળા કરીને બેઠા। પછી સાધુ કહે,
આજ દશમ છે તે જમવા પધારો. ત્યારે તે બોલ્યા જે આજે મારે જમવું નથી ને કાલે હું ફલાહાર જ કરીશ. પછી સહુ જમવા ગયા ને જમીને આવ્યા. તે ઠક્કર કાનજીભાઈ ને ઘરેથી ધોલીઓ મંગાવીને હાલ પાણીયારું છે તે ખંડમાં ઢાળીને તેના ઉપર ગાદલું બિછાવી પોતે સૂતા. ને પાસે સાધુઓ બેઠા ત્યારે સ્વામી શ્રીએ કહ્યું કે તમે સૌ સૂઈ જાવ ને મારે શરીરે સારું છે. ત્યારે સૌ સૂતા ને પછી 4 વાગે ઉઠ્યા ત્યારે બધા સાધુઓ નહાવા જતા હતા. તે ગોવિંદ ચરણ સ્વામી બોલ્યા જે સ્વામીને તો પૂછી જુઓ તેમને નહાવું છે કે નહીં. ત્યારે સહુ સ્વામી પાસે ગયા ને સ્વામીને બોલાવ્યા પણ તે બોલ્યા નહીં ને જરાય ઊંકારો પણ કર્યો નહીં. ત્યારે સાધુઓએ શ્રી ધર્મતનય દાસજી સ્વામીને બોલાવ્યા. તેણે આવીને સ્વામીની નાડી જોઈ તે ચાલતી ન હતી. તેથી સૌને કહ્યું કે સ્વામી તો શ્રી હરિના ગામમાં ગયા લાગે છે. તે નીચે ગૌણ છાણ લીંપીને સ્વામીને હેઠા લ્યો ને તેમ કર્યું. તે જ ઘડીએ સ્વામી શ્રી હરિના ધામમાં ગયા. પછી સ્વામીના દેહને પાલખીમાં પધરાવી અગ્નિ સંસ્કાર માટે લઈ ગયા ને બ્રહ્મચારી વાસુદેવાનંદજીના હાથે તેમનો અગ્નિ સંસ્કાર કર્યો ને સૌ નાહીને મંદિરમાં પધાર્યા. ગામ રાજકોટમાં કડિયા માંડણભાઈ એકવાર માંદા થયા. તેમની અવસ્થા પણ ખૂબ જ વૃદ્ધ હતી. તે મહારાજને મળેલા તેમજ સત્સંગના નિયમ ધર્મ બરાબર પાળતા હતા. તેમને શ્રીહરિએ દર્શન દઈને કહ્યું કે માંડણભાઈ ચાલો અમે તમને તેડવા આવ્યા છીએ. ત્યારે માંડણભાઈએ કહ્યું ભલે મહારાજ, હું તમારી સાથે અક્ષરધામમાં આવવા માટે તૈયાર છું. તે સાંભળીને તેમની દીકરી બોલી કે બાપા તમે કોની સાથે વાતો કરો છો. ત્યારે તે બોલ્યા જે શ્રીજી મહારાજ મને તેમના ધામમાં તેડી જવા માટે આવ્યા છે. તે તેમની સાથે વાત કરું છું. ત્યારે તે બાઈ કહે કાળુભાઈ આજ ગામ વડિયા ગયા છે. તે કાલે આવશે તો શ્રીજી મહારાજને કહો ને કે તમને કાલે તેડી જાય. ત્યારે માંડણભાઈએ શ્રીજી મહારાજને કહ્યું કે હે પ્રભુ, મારો દીકરો આજે બહાર ગામ ગયો છે. તે કાલે આવી જશે ને મારી દીકરી કહે છે કે પછી તમે મને તેડી જજો. ત્યારે શ્રીજી મહારાજ કહે ભલે, હું કાલે 4 વાગ્યે આવીને તમને મારા ધામમાં તેડી જઈશ. એમ કહી પોતે અંતર્ધાન થઈ ગયા. પછી વડિયા કાળાભાઈને તાર કર્યો ને ગામના સૌ હરિભક્તોને ખબર થયા કે માંડણભાઈ ધામમાં જાય છે. એમ જાણીને સહુ તે જોવા આવ્યા ને ઉત્સવિયા હરિભક્તો પોતાની સાથે ઝાંઝ અને પખવાજ લઈને આવ્યા ને ઓસરીમાં બેઠા. પછી ગોંડલથી માંડણભાઈ ના જમાઈ પણ તેમના મંદવાડની ખબર સાંભળીને આવ્યા હતા. અને બીજા દિવસે કાળોભાઈ પણ બપોર થયા ત્યાં આવી ગયો. ત્યારે તેણે ઘણા હરિજનોને પોતાને ઘેર બેઠેલા જોઈ માંડણભાઈને પગે લાગીને કહ્યું કે પિતાજી, આ બધા લોકો શું ભેગા થયા છે. ત્યારે તેમણે કહ્યું આજે 4 વાગે શ્રીજી મહારાજ મને તેડવા આવવાના છે. તે સહુ જોવા આવ્યા છે. ત્યારે કાળુભાઈ કહે પિતાજી, ભગવાન તો સ્વતંત્ર છે. તે કદાપી ના આવે તો આપનું જગતમાં ખોટું દેખાય. ત્યારે માંડણભાઈ બોલ્યા કે શ્રી હરિ જરૂર તેમના કહ્યા મુજબ 4 વાગ્યે મને તેડવા આવશે જ. માટે તમે તથા સર્વે મહેમાનો ભોજન કરીને પરવારી જાવ. એટલે તેમને સૌને ભોજન કરાવ્યું ને પછી બધાય માંડણભાઈ પાસે બેઠા. એટલે માંડણભાઈએ કહ્યું કે હવે મારે સ્નાન કરવું છે. ત્યારે તેમને પાણી તૈયાર કરી આપ્યું. તે પોતે સ્નાન કર્યા અને કોરા વસ્ત્રો પહેરી ગૌછાણ લીપેલી જગ્યા ઉપર બેઠા ને સૌને કહ્યું કે તમે ધુન્ય કરો.
ત્યારે સૌ શ્રી હરિની ધૂન્ય કરવા લાગ્યા. તેટલામાં તો શ્રીજી મહારાજ સંતો સાથે પધાર્યા અને તેમને દર્શન દીધા. પછી તેમને સૌને જય સ્વામિનારાયણ કહીને દેહ મેલી શ્રી હરિ સાથે ધામમાં ગયા. તેમને સ્મશાને લઈ જતા હતા ત્યારે ઉત્સવિયા હરિભક્તો આવ્યા હતા. તે ઝાંઝ પખવાજ લઈ શ્રીહરિના કીર્તનો બોલતા બોલતા સ્મશાને ગયા અને તેમનો અગ્નિ સંસ્કાર કરી નાહીને સૌ ઘેર આવ્યા. એકવાર શ્રીજી મહારાજ ગામ રાજકોટથી ખીરસરા પધાર્યા અને ત્યાંના દરબાર લાખાજીને ઘેર ઉતર્યા. ત્યાં થાળ જમીને રાત્રે રહ્યા ને સવારે ઉઠી નિત્ય વિધિથી પરવારીને ચાલ્યા. તે વડાળ પટેલ ખીમાભાઈને ઘેર પધાર્યા અને તેમના ઘરના મનુષ્ય સારા સત્સંગી હતા અને શ્રીજી મહારાજ ઉપર ઘણો સ્નેહ પણ હતો. પણ તે બાઈના સાસરિયાના મનુષ્યો કુસંગી હતા. તે બાઈએ આવીને મહારાજને પગે લાગી ઢોલીઓ પાથરી બિરાજમાન કર્યા ને તે શ્રી હરિ માટે થાળ બનાવવા ગઈને રસોઈ બની રહી ત્યારે શ્રી હરિને જમવા માટે બાજો ઢાળી દીધો. તે શ્રી હરિ હાથ પગ મોઢું ધોઈ બાજોઠ ઉપર બિરાજ્યા ને થાળ જમ્યા પછી ચડું કરી મુખવાસ લઈ ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને તેમના ફળિયામાં ખૂબ જ મોટી પીપર હતી. તે તેની ડાળે 2 દોરડા બાંધીને હિંડોળો તૈયાર કર્યો. તેમાં શ્રીહરિને બેસાડીને ખૂબ જ હેતથી ઝુલાવ્યા ને થોડીવાર પછી શ્રી હરિ ઢોલીએ બિરાજમાન થયા ત્યારે તે બાઈએ શ્રી હરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે કૃપા કરો તો આ મારા સસરા પક્ષના મનુષ્યો સર્વે સત્સંગી થાય. ત્યારે શ્રી હરિએ રાજી થઈને તેમને આશીર્વાદ આપ્યો કે ભલે, તે સર્વે સારા સત્સંગી થશે. પછી તે બાઈએ પૂછ્યું, હે મહારાજ, આવતું વર્ષ કેવું થશે? ત્યારે શ્રી હરિ કહે, તમારે તેનું શું કામ છે? ત્યારે તે બાઈએ કહ્યું કે મારા સસરા પૂછાવે છે કે તમારા ભગવાનને પૂછી આવો, એટલે હું પૂછું છું. પછી મહારાજ કહે કે જો તે તમારું માને તો તેમને કહેજો આવતા વર્ષે ખૂબ જ કારમો દુષ્કાળ પડશે, માટે 2 બળદ અને 1 ભેંસ રાખી બાકીના બધા ઢોર વેચી નાખે. તેના રૂપિયા માંગથી અનાજ લઈ લેવું, પ્રશ્ન ચિહ્ન, અને વાડીમાં બળદ સારું લોદરિયા વાવવા. એમ કહી શ્રી હરિ ત્યાં રાત્રિ રહ્યા ને સવારે ચાલ્યા તે ગામ હડમતિયા પધાર્યા. પછી તે બાઈએ શ્રીજી મહારાજે કહેલી બધી વાત પોતાના સસરાને કહી ત્યારે તેમને તે વાત સાચી માનીને જેમ શ્રીજી મહારાજે કહ્યું હતું તેમ વધારાના ઢોર રાજકોટ જઈને વેચી આવ્યા. ત્યાંથી દાણા 7-8 ગાડા ભરીને લઈ આવ્યા. પછી કોઠીઓ ભરી લીધી અને બીજા વર્ષે દુષ્કાળ પડ્યો તો પણ આખું વરસ દાણા ખાધા, તે ખૂટ્યા નહીં. ને વાડીએ લોદરિયા વાવ્યા હતા તે પણ ઘણા થયા. તે બાફીને પોતે ખાધા અને ઢોરને પણ ખવડાવ્યા. એ પ્રમાણે કાળ ઉતાર્યો ને શ્રીજી મહારાજનો ગુણ આવ્યો. તેથી સૌ શ્રી હરિના વર્તમાન ધારીને સત્સંગી પણ થયા હતા. તે આજ પણ તેમના પરિવારના સૌ ખૂબ જ સારા સત્સંગી છે. એકવાર શ્રીજી મહારાજ ગામ હડમતિયા ગયા ને ત્યાંના દરબાર ખોડાભાઈ ને ત્યાં ઉતર્યા ને દરબારની ઓસરીમાં ઢોલીઓ ઢળાવી તેના ઉપર બિરાજમાન થયા. પછી દરબારના ઘરના એ થાળ તૈયાર કરીને શ્રીજી મહારાજને જમવા બોલાવ્યા. એટલે શ્રી હરિ હાથ પગ મોઢું ધોઈ બાજોઠ ઉપર બિરાજમાન થયા ને ખૂબ જ પ્રેમથી થાળ પીરસ્યો હતો તે જમ્યા. પછી ચડું કરી જળપાન કરી મુખવાસ લીધો ને ઢોલીએ બિરાજમાન થયા. તે સમયે ગામમાંથી રામકૃષ્ણ મહારાજના પિતા તથા શેઠ ભાણાભાઈ વગેરે હરિજન ખોડાભાઈના દરબારમાં બેસવા પધાર્યા. તે આવી
શ્રીજી મહારાજને પ્રણામ કરીને બેઠા ત્યારે શ્રી હરિએ સૌ સન્મુખ પંચ વર્તમાન તથા ઘણી ઉપદેશાત્મક વાતો કરી. તે સાંભળીને સહુ રાજી થયા. પછી બોલ્યા, જે આવતા વર્ષે ખૂબ જ કપરો કાળ પડશે તે સહુ હરિજનો પોતાના વધારાના ઢોર ઢાંખર વેચીને અનાજનો સંગ્રહ કરી લેજો. પછી શ્રી હરિએ રામકૃષ્ણના પિતાને કહ્યું કે તમારા ઘરમાં કેટલા દાણા છે? ત્યારે તે કહે, એક કોઠીમાં બાજરો ભર્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે હવે તે કોઠીનું ઢાંકણું ઉપરથી છાંડી દેજો અને નીચે સાણેથી દાણા કાઢીને ખાજો ને જરૂરિયાતવાળાને પણ આપજો. તે તમારી કોઠીએ દાણા ખૂટશે નહીં. પછી તેમણે તેમ કર્યું. પછી ત્યાંથી શ્રી હરિ ચાલ્યા તે ગામ વંથલી પધાર્યા ને ત્યાં પણ બધા હરિભક્તોને ભેગા કરી દુષ્કાળની વાત કરીને સૌને દાણા સંગ્રહ કરવાનું કહ્યું. તે સૌ હરિભક્તોએ તેમ કર્યું ને પછી સામા વર્ષે કાળ પડ્યો ત્યારે કોઈને પણ દાણા ખૂટ્યા નહીં ને સહુએ સંગ્રહ કરેલા દાણા ખાઈને કાળ ઉતાર્યો હતો. આમ શ્રી હરિએ 69 કાળમાં જ્યાં પોતાના સત્સંગીઓ હતા ત્યાં ફરીને સૌને કહી દાણાનો સંગ્રહ કરાવ્યો હતો. તે જે લોકોએ તેમની વાત માની દાણાનો સંગ્રહ કર્યો તે લોકોને કાંઈ તકલીફ થઈ નહીં અને જેમણે વાત માની નહીં ને દાણાનો સંગ્રહ ન કર્યો તેઓ ખૂબ જ દુઃખી થયા અને ઘણા મરી પણ ગયા. આમ આપણે પણ શ્રીહરિએ જે કાંઈ આજ્ઞા કરી છે તેનું જો દ્રઢતાપૂર્વક પાલન કરીએ તો આ લોકમાં સુખી થઈને દેહના અંતે શ્રી હરિના ધામમાં જઈ સુખ પામીએ. માટે શ્રી હરિની આજ્ઞા પાળી અને તેમનું ભજન કરતા રહેવું એ જ આ સત્સંગનું ફળ છે. ને હવે પછીની સત્સંગ વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.